લેઉવા પાટીદાર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજમાં મોટા બે ભાગલા પડવાના સંકેત છે। પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયાએ સમાજમાં જ પોતાના વિરોધીઓને આડે હાથ લીધા છે। રાજનીતિમાં ન હોય અને જેમનું રાજકીય અસ્તિત્વ ન હોય એવા સામાજિક નેતા તેમના વિરુદ્ધ ષડયંત્ર રચતા હોવાનો જયેશ રાદડિયાએ નામ લીધા વિના પ્રહાર કરતા લેઉવા પાટીદાર સમાજમાં એક ઘા અને બે કટકા જેવી સ્થિતિ સર્જાઈ। જામકંડોરણામાં સમૂહ લગ્નના એક કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ પોતાના જ સમાજના લોકોને ટપોરીઓની ગેંગ ગણાવી। જયેશ રાદડિયાએ આ નિવેદન આપ્યું તે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના અનેક રાજકીય અને સામાજિક નેતાઓ ઉપસ્થિત હતા। લેઉવા પાટીદાર સમાજમાં આંતરિક ઝઘડાના બીજ ઇફકોની ચૂંટણીથી જ રોપાઈ ચૂક્યા હતા। ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયા વિરુદ્ધ લેઉવા પાટીદાર સમાજના આગેવાન અને ભાજપ સહકાર સેલના અધ્યક્ષ બિપિનભાઈ ગોતાએ પક્ષના મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવી હતી। દિલીપ સંઘાણીનું મજબૂત પીઠબળ હોવાના કારણે જયેશ રાદડિયાની એ ચૂંટણીમાં જીત થઈ। જો કે જયેશ રાદડિયા જેમણે આ દરમિયાન તેમના સમાજમાં કોણ એમના વિરોધી છે એ સ્પષ્ટતા નથી કરી, પરંતુ આ નિવેદનથી લેઉવા પાટીદારોમાં મોટો વિખવાદ નક્કી છે। અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે। એનો જવાબ સમાજે આપવો પડશે। કોઈ કહેતો હોય કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજના હતા, જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું, કે જે મિત્રો રાજનીતિની અંદર નથી જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે, એને રાજનીતિ અરે નાવા નીચોવાનો જેને સંબંધ નથી એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે। મેં કીધું તું કે આજ સુધરશે, કાલ સુધરશે, મારે જવાબ ન આપવો પડે, પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રેડાય અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનાર દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે। જયેશ રાદડિયાના નિવેદન બાદ પાટીદાર આગેવાનોની પ્રતિક્રિયા આવી। સૌરાષ્ટ્ર સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરદારાએ જયેશ રાદડિયાના નિવેદનને સમર્થન આપ્યું છે। તેમણે કહ્યું કે જયેશ રાદડિયાના શબ્દો સાચા છે, જે પણ સામાજિક નેતા હોય તેમને સમજવાની જરૂર છે। આ તરફ લેઉવા પાટીદાર સમાજના નેતાઓને એકતા બનાવી રાખવા ગોપાલ વસ્તાપરાએ અપીલ કરી। તેમણે કહ્યું કે સમાજના નેતાઓએ સમાજને એક કરવાનું કામ કરવું જોઈએ, તોડવાનું નહીં। સામાજિક નેતાઓ વિવાદ કરશે તો આવનારી પેઢીઓ માફ નહીં કરે। પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ કહ્યું કે જે ટપોરીઓ સામાજિક તત્વો હતા તેમની શાન વિઠ્ઠલભાઈ ઠેકાણે લાવી છે। બીજા કોઈની તાકાત નથી કે જયેશભાઈને હેરાન કરી શકે, અને છતાં કંઈ પણ હશે તો અમે જયેશભાઈની સાથે છીએ। આ તરફ દિનેશ બાંભણિયાએ પણ જયેશ રાદડિયાનું નિવેદન સૂચક અને ગંભીર ગણાવ્યું। જયેશભાઈ આમાં 100% સાચા છે। જયેશભાઈને પાડી દેવા એવા પણ પેતરા અમુક જે લેવા પટેલ સમાજના ઓફિસમાં બેસીને રાજકારણ ચલાવે છે એવા નેતાઓ કરે છે, એટલે જયેશભાઈ જે ઈશારો કર્યો છે એ બરાબર છે। અમુક સંસ્થા લેવા પટેલ સમાજની દર ચૂંટણીમાં કંઈક ને કંઈક સ્ટેટમેન્ટો કરે છે અને આમ સ્ટેજ ઉપરથી એમ બોલે કે અમે રાજકારણ રમશું નહીં, તો રમવું હોય તો આવી જાય ને ખુલ્લા મેદાનમાં। તળિયા વગરના લોટાના અમે ભરોસા કરતા નથી, પણ હવે સમાજમાં છે એટલે સહન કરવાની વાત આવે છે। લેવા પટેલ સમાજના આગેવાનો એક સમાજને તોડવાનું જે કાર્ય કરી રહ્યા છે એ ન થવું જોઈએ, કારણ કે સમાજ આમાંથી આવનારી પેઢી, સમાજના બાળકો શું આપણામાંથી પ્રેરણા લેશે। એટલે ખાસ કરીને મારે સમાજના આગેવાનોને એક નમ્ર અપીલ છે કે આપ આગળ આવો અને જે બની રહ્યું છે એને અટકાવો, કારણ કે નહીં અટકાવો આપણને પણ કુદરત માફ નહીં કરે અને સમાજ પણ માફ નહીં કરે। સન્માનીય જયેશભાઈ રાદડિયાના નિવેદનથી સૂચક નિવેદનને ગંભીર રીતે ગણીને આજે સમગ્ર લેવા પટેલ સમાજમાં આ એક ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે જયેશભાઈ ઘણા લાંબા સમયથી આ બાબતે નિવેદનો કરી રહ્યા છે અને એમને નડતરરૂપ થતા અથવા હેરાનગતિ કરતા કોઈ પણ લોકો હોય તેને સમાજના વચ્ચે યોગ્ય પ્લેટફોર્મ ઉપર આયોજન કરી અને એનો ઉકેલ લાવવા માટેના પ્રયાસો થાય એવું હું ઈચ્છી રહ્યો છું। કઈ બાબતે એમણે કીધું છે, કયા ટપોરી છે, કયા વ્યક્તિ છે, કોણ છે, એમની કોઈ સ્પષ્ટતા નથી કરી, પણ આવા કોઈ પણ ટપોરીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય
જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીથી એમને કોઈ ફેર પણ નથી પડતો, કેમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીને ભાવ ભેગા કરી દીધા છે. એટલે કોઈ પણ આવા અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારનું નિશાન ઊભું કરતો હશે તો એને પણ સબક શીખડાવી અને શાંત કરી દેવામાં